સ્વામી બાપા જીવન પ્રાણ પૂરેપૂરા પોતાનું સુખ ભોગવો એવા કરવા છે. કેવા કરવા છે? બસ એવા કરવા છે. માટે ભગવાન એમ ધારે છે કે મારા વિના એને ચાલે છે. આપણે ખાઈએ છીએ, પીએ છીએ, હુઈએ છીએ, બધાએ બેઠા છે, બધાએ બોલો, કોઈ નહીં એમ થાય છે હુતી વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંઘ આવે ત્યાં સુધી. સુતી વખતે ઊંઘ આવે ત્યાં સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંતોને કહું છું, હરિભક્તોને કહું છું કે આપણે સૂઈએ એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બસ એ સ્વામિનારાયણ ભગવાન હોતા છે. સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરીએ છીએ. એ મહારાજ પડ્યા છે, તેજોમય મૂર્તિ છે, એ મૂર્તિમાંથી તે છૂટે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જો ખાઈએ અને કોળીઓ મોઢામાં મૂકીએ ત્યારે તમને કોઈને એમ થાય છે કે આ મહારાજના મોઢામાં કોળીઓ મૂકું છું. આ ટેવ પાડો. શું કરવાનું છે? આ બધી ટેવ પાડવાની છે. જો ભગવાન સંબંધી આવી ટેવ પડી જાય તો જેમ પેલા હરિભક્તોએ વૃંદાવન સ્વામીને પૂછ્યું કે મહારાજમાં ઉતર્યું છે કે નહીં, તો પછી આપણે પૂછવું ના પડે. અત્યારે તો એ પૂછવાનું જ વખત છે. કેમ તો કે 60-70 વર્ષ થયા હોય તો એ સંકલ્પ દેખાય ને, કંઈક દાડા દેખાય ને, કંઈક પગડા દેખાય ને. એનું કારણ કે ભગવાન જેમાં ઉતર્યા નથી. જો ભગવાન બરાબર ઉતર્યા હોય ને ભગવાને પોતે રાખ્યા હોય તો ભગવાન સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં. ભગવાન એમના સંતો મુક્તો એ જ દેખાય, બીજું કાંઈ દેખાય જ નહીં. આવું સ્વામી બાપા જીવન પ્રાણ સ્વામી બાપા